નમસ્કાર મિત્રો, છેલ્લે આપણે ધોરણ 11 ની અંદર કેટલાક પ્રક્રિયાઓ અને બેઝિક વિશેની વાત કરી હતી. હવે આજે આપણે ચેપ્ટર નંબર 11 આલ્કોહોલ, ફિનોલ અને ઇથર ની આજે આપણે ચર્ચા કરીશું. આજે આપણે પાઠની શરૂઆત કરીએ છીએ. અત્યાર સુધીમાં આપણે બેઝિક કોન્સેપ્ટની વાત કરી હતી. ઘણા લોકોએ જોયું હશે, જોશો તો તમને 100% ફાયદો થશે. આજે આપણે સૌપ્રથમ આલ્કોહોલ, ફિનોલ અને ઇથર ની ચર્ચા કરવાના છીએ. તો આલ્કોહોલ, ફિનોલ અને ઇથર એટલે શું? સૌપ્રથમ આપણે એના વિશે સમજીએ. આલ્કોહોલ, ફિનોલ અને ઇથર. તો આલ્કોહોલ, ફિનોલ અને ઇથરનો ઉપયોગ ક્યાં થાય છે એની વાત કરીએ. આલ્કોહોલ, ફિનોલ અને ઇથર એનો ઉપયોગ તો મોટા ભાગે એનો ઉપયોગ નિશ્ચેતક, દવાઓ, રંગકો અને દ્રાવક તરીકે કરવામાં આવે છે. આ ત્રણનો ઉપયોગ મોટા ભાગે શેમાં થાય છે? તો નિશ્ચેતક, બીજું છે દવાઓ, રંગકો અને દ્રાવક તરીકે તેનો ઉપયોગ થતો હોય છે. હેલો આલ્કેનની અંદર નિશ્ચેતક એટલે શું એ તમે ચર્ચા કરી હશે. બીજું આની અંદર જીવાણુનાશક, બીજો એક શબ્દ છે જીવાણુનાશક એટલે શું એ પણ આપણે સમજાવીએ છીએ. અને સુગંધીદાર પદાર્થોની બનાવટમાં તો નિશ્ચેતક એટલે શું? તો આપણે હેલો આલ્કેનમાં આવે છે કે ભાઈ કેટલાક શરીરની અંદર ઓપરેશન દરમિયાન કેટલાક ભાગને બેભાન કરવા માટે વપરાતો પદાર્થ છે. બીજો શબ્દ છે દવાઓ. અત્યારે આપણે હાલમાં મોટાભાગની જે દવાઓનો ઉપયોગ કરીએ છીએ એ દવાઓની અંદર પણ આપણે આ ત્રણમાંથી ગમે તે પદાર્થનો ઉપયોગ કરતા હોઈએ છીએ. દાખલા તરીકે હું તમને કહું કે ભાઈ દવાઓની અંદર કઈ જગ્યાએ, તો હું તમને ધારો કે ભાઈ એસ્પિરિન. તો આપણે જ્યારે ફિનોલ ભણીશું ત્યારે એસ્પિરિન શબ્દ આવશે. એસ્પિરિન. હવે એસ્પિરિનનો ઉપયોગ કેવી રીતે થાય? તો એસ્પિરિનની અંદર આપણે છેલ્લા ચેપ્ટરમાં આવશે કે ભાઈ માથાના દુખાવા માટે વપરાતો પદાર્થ. એવું નથી કે માથાના દુખાવા માટે, પણ શરીરના કોઈ પણ પ્રકારનો દુખાવા માટે. આપણે છેલ્લું ચેપ્ટર છે રોજિંદા જીવનમાં રસાયણ વિજ્ઞાન. એની અંદર એક શબ્દ છે ભાઈ એનાલ્જેસિક. એનાલ્જેસિક
તો એની અંદર એક દવા છે એસ્પિરિન. હવે એસ્પિરિન નું સૂત્ર કેવું છે હું તમને જરા બતાવી દઉં દોરીને. બેન્ઝીન ઉપર COOH OCOCH3 આ જે પ્રકારનું જે છે જેને આપણે એસ્પિરિન એવું કહી શકાય છે. તો આને કહેવાય આપણે એસ્પિરિન. ત્રીજો શબ્દ છે રંગક. રંગક એટલે રંગની બનાવટની અંદર વપરાતું હોય છે. રંગકની અંદર દ્રાવક તરીકેનો ઉપયોગ થતો હોય છે. આ અહીંયા લખેલું છે દ્રાવક, એટલે કે ઇથેનોલ મોટાભાગે સોલ્વન્ટ તરીકે ઉપયોગ થતું હોય છે. ઇથર છે, આલ્કોહોલ છે, બધા કેવા છે? દ્રાવક તરીકે. ત્યાર પછી જીવાણુનાશક. જીવાણુનાશક જેને આપણે અંગ્રેજીમાં કહેવાય છે એન્ટિસેપ્ટિક્સ. એન્ટિસેપ્ટિક્સ આ પણ શબ્દ તમને 16મા ચેપ્ટરની અંદર રોજિંદા જીવનમાં રસાયણ વિજ્ઞાનની અંદર આ પાઠ જોવા મળશે. એન્ટિસેપ્ટિક્સ જીવાણુનાશક. એની અંદર ઉદાહરણ તરીકે લઈએ તો ટિંચર આયોડિન. આપણે કોઈ જગ્યાએ ધારો કે રમતા હોય દોડતા દોડતા પડી ગયા તો શું થાય? તો એ સમયે આપણે એક દવા લગાવતા હોઈએ છીએ જેને આપણે કહેવાય ટિંચર આયોડિન. જે પીળા રંગનું દ્રાવણ હોય છે, સોનેરી રંગ દેખાય છે, સુકાઈ જાય એટલે પીળો રંગ દેખાઈ જાય છે. એની અંદર શું હોય છે? આયોડિન અને ઇથેનોલ હોય છે, આલ્કોહોલ અંદર ઉમેરેલો હોય છે સોલ્વન્ટ તરીકે. કેટલાક સુગંધીદાર પદાર્થની અંદર પણ આલ્કોહોલની જરૂર પડતી હોય છે. તો આવા જુદા જુદા પ્રકારની પદાર્થની બનાવટની અંદર આપણે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર નો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આલ્કોહોલ, ફિનોલ અને ઇથર એટલે શું એની આપણે વાત કરીએ. બીજો આપણે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર તમને બીજો શેમાંથી મળી આવે છે અથવા તેનો બીજો ઉપયોગ શેમાં થાય છે? તો આપણે કહીએ ભાઈ લાકડાની પોલિશ કરવા માટે. લાકડાની પોલિશમાં દ્રાવક તરીકે ઇથેનોલ, જેને બીજો શબ્દ કહેવાય છે વુડ સ્પિરિટ. સ્પિરિટમાં બધા અલગ અલગ પ્રકારના ભાગ હોય છે. ઇથેનોલનું પ્રમાણ 95% હોય તો વુડ સ્પિરિટ કહેવાય. 90% હોય તો બીજો સ્પિરિટ કહેવાય છે. તો એની અંદર પણ આપણે ઇથેનોલ વપરાતો હોય છે. તમે જોજો ઘણી વખતે કોઈ જગ્યાએ લાકડાની પોલિશ થતી હોય તો તમારી આંખો બળવા લાગે છે. એનું મુખ્ય કારણ શું છે? ઇથેનોલ. આ ઉપરાંત લાકડાનો જે માવો જે હોય છે એમાં પણ આપણે આલ્કોહોલ વપરાતો હોય છે. આપણે આગળ ઇથેનોલની બનાવટ લઈશું તો એમાં સુક્રોઝ, મોલાસીસ જેને કહેવાય શેરડીના કૂચા, તમે જો શેરડી ચાવ્યા પછી એના જે કૂચા વધ્યા હોય એને તમે ખાજો તો પણ ગળ્યા જ લાગશે. તો આ શેરડીના કૂચાને ફ્રેગમેન્ટેશન કરવાનું હોય છે, આથવણ કરવાનું હોય છે. આપણે અહીંયા સૂત્ર લખી દઈએ C12H22O11. એનું આપણે પાણીની હાજરીમાં જળ વિભાજન કરીએ તો C6H12O6 મળે છે, જેને આપણે કહેવાય છે ગ્લુકોઝ અને બીજાને કહેવાય ફ્રુક્ટોઝ.
તો સુક્રોઝ એ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનું મિશ્રણ છે, સમાન મિશ્રણ છે. આ બંનેમાંથી ગમે તે એકનું ઇન્વર્ટેજ ઉત્સેચકની હાજરીમાં જો પ્રક્રિયા કરવામાં આવે તો 2 મોલ કાર્બન ડાયોક્સાઇડ અને 2 મોલ ઇથેનોલ, 2 મોલ ઇથેનોલ અને 2 મોલ કાર્બન ડાયોક્સાઇડ તો શેમાંથી મળ્યું? સુક્રોઝમાંથી મળ્યો. આથવણ પદ્ધતિ, ફ્રેગમેન્ટેશન, આલ્કોહોલ બનાવવાની પદ્ધતિ કહેવાય છે. તમે જુઓ તો ગુજરાત સિવાય બાકીના ઘણા બધા એરિયાની અંદર, રાજસ્થાનની અંદર અથવા તો મહારાષ્ટ્રની અંદર તમે જુઓ તો ઘણી બધી પ્રકારની આલ્કોહોલ મળતા હોય છે. તો આલ્કોહોલ આ રીતે બને છે, આથવણ પદ્ધતિ દ્વારા. તમે મોડાસાની અંદર, આજુબાજુના એરિયાની અંદર તમે જોશો તો જાતે લોકો બનાવતા હોય છે, અને જેની અંદર તમે ઘણા લોકો પોટલી સ્વરૂપે ઓળખે છે, જેને આપણે કહેવાય દેશી દારૂ. મહુડામાંથી બનાવવામાં આવતો દારૂ, એમાં પણ આથમણ કરવામાં આવતું હોય છે. તો આ પ્રકારની પ્રોસેસ દ્વારા તમને આલ્કોહોલ મેળવી શકાતું હોય છે. ત્યાર પછી નોટો હોય, પુસ્તકો હોય, સમાચાર પત્રો હોય, ચલણી પત્રો હોય, ચલણી નોટો હોય, નોટો હોય, પુસ્તકો હોય, સમાચાર પત્રો હોય, ચલણી નોટો હોય, આ દરેકે દરેક વસ્તુ તમને શેમાંથી મળી આવે છે? તો સુક્રોઝમાંથી. કયું આપણું? આ સુક્રોઝમાંથી, શેરડીમાંથી. એટલે કે આ બધું પ્રકારનું સુક્રોઝમાંથી તમને મળી આવતું હોય છે. એટલે કે કાગળ વિનાનું આપણું આ જીવન જે ચલાવવું છે જે ખૂબ જ મુશ્કેલ હોય છે. અને કાગળની અંદર કયો સમૂહ હોય છે? OH સમૂહ. આપણે સુક્રોઝની વાત કરી અથવા તો ઇથેનોલ અથવા તો ગ્લુકોઝ અથવા ફ્રુક્ટોઝની વાત કરીએ તો ગ્લુકોઝનું સૂત્ર શું થાય મિત્રો? CHO, C, OH, H, H, OH, OH, H, OH, H અને CH2OH. તો આ શું થયું? ગ્લુકોઝ. ગ્લુકોઝનું બીજું નામ શું કહેવાય? 6 કાર્બનની રેખીય લાઈન હોય તેને હેક્ઝોસ કહેવાય. અને આલ્ડીહાઇડ સમૂહ છે માટે શું કહેવાય? એને આલ્ડોહેક્ઝોસ. તો ગ્લુકોઝની બનાવટની અંદર આ પ્રકારનું સૂત્ર વપરાતું હોય છે. તો વિચાર કરો એની અંદર જો OH સમૂહ આવેલા છે, OH, 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 OH. આપણે જ્યારે જૈવિક અણુઓ ચેપ્ટર ભણીશું અથવા તો બી ગ્રુપની અંદર જે લોકો ભણતા હોય એ લોકો 11મા ધોરણની અંદર જૈવિક અણુઓ 1 અને જૈવિક અણુઓ 2 એવા 2 ચેપ્ટર આવી ગયા છે. એની અંદર આ પ્રકારના સૂત્રો આવશે. તો એ બધી વસ્તુની અંદર અહીંયા તમને OH સમૂહ ધરાવતા ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, સુક્રોઝ, લેક્ટોઝ, માલ્ટોઝ વગેરે સમૂહો, ઇથેનોલ હશે, મિથેનોલ હશે, ફિનોલ હશે, આ દરેકે દરેકની અંદર OH સમૂહવાળા સૂત્રો આવશે. તો આ OH સમૂહની આપણે વાત કરીએ છીએ. આ ઉપરાંત કેટલાક ચલચિત્રો, સુંદર ફોટા જે આવતા હોય છે એ પણ OH સમૂહના કારણે આવતા હોય છે. એટલે આ બધી વસ્તુ જે છે એને આપણે આલ્કોહોલ, ફિનોલ અને ઇથરમાંથી મોટા ભાગે મળી આવતા સંયોજન તરીકે ઓળખાય છે. હવે આપણે આલ્કોહોલ કોને કહેવાય? તો આલ્કોહોલ વિશે સમજીએ, પછી ફિનોલ વિશે, અને પછી આપણે ઇથર વિશે સમજીએ, અને પછી આપણે એના પ્રકાર વિશે. તો આલ્કોહોલ એટલે શું એની આપણે ચર્ચા કરીએ. આલ્કોહોલ તો આલ્કોહોલ સમજવા માટે પહેલા આપણે હાઇડ્રોકાર્બનની વાત કરીએ. હાઇડ્રોકાર્બન તરીકે તમે શું લઈ શકાય?
જેમાં કાર્બન અને હાઇડ્રોજન આ બે તત્વો આવેલા હોય, પછી એ એલિફેટિક હોય કે એરોમેટિક, બધા જ પ્રકારના એલિફેટિક કે એરોમેટિક, આ બધા જ પ્રકારના સૂત્રો આવેલા હોય, પછી એમાં દ્વિબંધ હોય, પછી એમાં સિંગલ બંધ હોય, દ્વિબંધ હોય કે ત્રિબંધ હોય, કે પછી ચક્રીય બિન ચક્રીય, આ બધા જ સંયોજનો આપણે હાઇડ્રોકાર્બન તરીકે ઓળખાય છે. પણ એની એક શરત, એમાં કાર્બન અને હાઇડ્રોજન બે જ તત્વો આવેલા હોવા જોઈએ. 11મા ધોરણની અંદર આપણે હાઇડ્રોકાર્બન ચેપ્ટર ભણ્યા હતા, એની અંદર આ વસ્તુ આવતી હતી. તો આપણે હાઇડ્રોકાર્બનનું એક સૂત્ર લઈ લઈએ. દાખલા તરીકે આપણે લખીએ કયા કયા હાઇડ્રોકાર્બન, તો કેટલાક સૂત્રોનું નામ લખું છું. મિથેન, તેનું અણુસૂત્ર થાય CH4. ઇથેન, એનું અણુસૂત્ર થાય CH3CH3. ઇથિન, તેનું સૂત્ર થાય CH2 ડબલ બોન્ડ CH2. ઇથાઇન, તેનું સૂત્ર થાય CH ટ્રિપલ બોન્ડ CH. પછી આપણે લખીએ ડબલ ટ્રિપલ આવી ગયો ચક્રીય, સાયક્લોહેક્ઝેન અથવા સાયક્લોપ્રોપેન. તો આ સાયક્લોપ્રોપેન થયું. એરોમેટિક રિંગની અંદર વાત કરીએ આપણે બેન્ઝીન, તો આ બેન્ઝીન. તો ફક્ત હાઇડ્રોકાર્બન સંયોજન છે. હવે એ આલ્કોહોલ માટેની એક શરત છે. બધા સંયોજન આલ્કોહોલ એવું જરૂરી નથી. તેની એક શરત છે, OH સમૂહ, OH સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો હોય તે કાર્બન સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અથવા sp3 સંકરણ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો હોવો જોઈએ. OH સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો હોય તે કાર્બન સંતૃપ્ત હાઇડ્રોકાર્બન. સંતૃપ્ત એટલે શું? જે કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બંધ આવેલો હોય તો આપણે બધા જે sp3 સંકરણ ધરાવતા કાર્બનની વાત કરીશું. તો આલ્કોહોલની અંદર હવે ઉદાહરણ જોઈએ, ભાઈ આલ્કોહોલ કોને કહી શકાય? તો આપણે જોઈએ કે કોઈ પણ એલિફેટિક અથવા એરોમેટિક હાઇડ્રોકાર્બનમાંથી એક H નું વિસ્થાપન, દાખલા તરીકે હું લખું છું મિથેન. તો મિથેનનું સૂત્ર શું થાય? CH4 થાય. તો મિથેનમાંથી કોઈ પણ એક H નું વિસ્થાપન OH સમૂહ વડે કરવાથી બનતા સંયોજનને આલ્કોહોલ સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવાય? હાઇડ્રોકાર્બનમાંથી કોઈ પણ એક H નું વિસ્થાપન OH વડે કરવાથી H દૂર થાય, OH દાખલ થાય.
આ પ્લસ માઇનસ નથી, આ વિસ્થાપન બતાવ્યું છે. H દૂર થશે એટલે કે કોણ દાખલ થશે? OH સમૂહ. તો જો આ કાર્બન કેવો છે? સંતૃપ્ત કાર્બન અને sp3 સંકરણ ધરાવતો કાર્બન છે. તો તેવા સંયોજનને આપણે શું કહેવાય છે? આલ્કોહોલ સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. એકલો એક જ કાર્બન હોય એવું જરૂરી નથી. દાખલા તરીકે CH2 ડબલ બોન્ડ CH બોન્ડ CH2OH તો પણ આલ્કોહોલ કહેવાય. પણ આલ્કોહોલનું નામ અલગ છે, એ પછીની વાત કરીશું. પણ આલ્કોહોલ કહી શકાય. આપણે શું મૂકી લીધું? સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અને શું હોવું જોઈએ? sp3 સંકરણ ધરાવતો કાર્બન હોવું જોઈએ. આવું પણ શક્ય બને છે CH ટ્રિપલ બોન્ડ C CH2OH તો આ પણ આલ્કોહોલ કહેવાય. આ પણ કયું સંકરણ છે? sp3. આવું પણ હોઈ શકે છે એરોમેટિક રિંગ હોય, એની ઉપર એલિફેટિક રિંગ હોય, એની સાથે OH હોય તો પણ એને આલ્કોહોલ કહેવાય. તો બધા પ્રકાર ભલે અલગ અલગ છે પણ બધાને આલ્કોહોલ જ કહેવાય. આપણે એનો પ્રકાર લઈએ છીએ પણ છતાં જો સમજવું હોય તો આવા આલ્કોહોલને કહેવાય આલ્કાઇલ આલ્કોહોલ. ડબલ બોન્ડ હોય તો આલ્કિનાઇલ આલ્કોહોલ. ટ્રિપલ બોન્ડ હોય તો આલ્કાઇનાઇલ આલ્કોહોલ. પેલો આલ્કિન પછી આઇલ, આમાં આલ્કાઇન પછી આઇલ આલ્કોહોલ. અને આને શું કહેવાય? એરાઇલ આલ્કાઇલ આલ્કોહોલ, જેને આપણે બેન્ઝાઇલિક આલ્કોહોલ એવો પણ શબ્દ કહી શકાય. પણ એની શરત શું? OH સમૂહ જે કાર્બન પર જોડાયેલો હોય એ કાર્બનનું કયું સંકરણ થયેલું હોય? sp3 પ્રકારનું સંકરણ થયેલું હોય તો તેવા આલ્કોહોલને આપણે આલ્કોહોલ તરીકે ઓળખાય છે. પ્રકાર ગમે તે હોય પણ આલ્કોહોલ કહી શકાય. બીજું મિત્ર વાત કરીએ આપણે ફિનોલ. તો ફિનોલ કોને કહેવાય? ફિનોલ તો સાદી સિમ્પલ વાત છે. એરોમેટિક હાઇડ્રોકાર્બનમાંથી કોઈ પણ એક H નું વિસ્થાપન OH સમૂહ વડે કરવાથી બનતા સંયોજનને શું કહેવાય છે? ફિનોલ. એરોમેટિક હાઇડ્રોકાર્બનમાંથી કોઈ પણ એક H નું વિસ્થાપન OH સમૂહ વડે કરવાથી બનતા સંયોજનને શું કહીએ છીએ? ફિનોલ કહીએ છીએ. પછી કોઈને એવું થાય કે ટોલ્વીન લઈએ તો એરોમેટિક કહેવાય પણ ફિનોલ કહેવાશે. એટલે એરોમેટિક હાઇડ્રોકાર્બનમાં બધા જ H પરમાણુ સરખી લંબાઈથી જોડાયેલા હોય છે. એમાંથી આપણે એક H નું વિસ્થાપન કરીએ છીએ કોના વડે? OH સમૂહ વડે. એનાથી જે સંયોજન બને છે એને શું કહેવાય છે? ફિનોલ સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. આનું તમે IUPAC નામ ગણો કે પ્રચલિત નામ ગણો, બધા જ નામ સરખા છે. એના નામમાં કોઈ ફેરફાર થતો નથી. તો આવા સંયોજનને શું કહેવાય છે? ફિનોલ સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજું સૂત્ર છે ઇથર. તો ઇથરની આપણે વાત કરીએ તો ઇથરની અંદર આપણે બે શબ્દનો ઉપયોગ કરીશું.
આલ્કોહોલ અને ફિનોલ. બે રીતે વ્યાખ્યા થશે ઇથરની. પહેલા આપણે સરળ રીતે સમજી લઈએ. આલ્કોહોલમાં કયો સમૂહ હોય છે? દાખલા તરીકે ROH. કયો સમૂહ કહેવાય? હાઇડ્રોક્સિલ. ફિનોલમાં કયું સમૂહ હોય છે? હાઇડ્રોક્સિલ. તો આલ્કોહોલમાં OH માંથી H નું વિસ્થાપન, ફિનોલમાંથી OH માંથી H નું વિસ્થાપન. કોનું વિસ્થાપન કરવાનું છે આપણે? H નું. જરા હું લાલ રંગથી દોરું છું. H નું વિસ્થાપન કોના વડે કરવાનું છે? કે તો આપણે આલ્કાઇલ ગ્રુપ વડે અથવા એરાઇલ વડે. અહીંયા કોના વડે કરીએ? તો બે જ વસ્તુ, આલ્કાઇલ વડે અથવા એરાઇલ વડે. આલ્કાઇલ તરીકે આપણે અહીંયા R ડેશ લઈ લઈએ, એરાઇલ તરીકે આપણે AR ડેશ લઈ લઈએ, અથવા આપણે R અને AR ડેશ લઈ લઈએ. અહીંયા આલ્કાઇલ તરીકે R ડેશ લઈ લઈએ, એરાઇલ તરીકે AR લઈએ. તો શું થાય? H ની જગ્યાએ શું મૂકવાનું? તો તમારે આ સમ મૂકી દેવાના. H ની જગ્યાએ તો આપણે સૂત્ર બનાવીએ. R O H ની જગ્યાએ R ડેશ, અથવા બીજું બનાવીએ RO AR. બની ગયો. તો બંનેને શું કહેવાય? ઈથર સંયોજન. અહીંયા પણ આપણે AR ડેશ, આમાં પણ શું બની ગયો? ઈથર સંયોજન. તો વિચાર કરો, આલ્કોહોલ હોય તો OH સમૂહ, ફિનોલ હોય તો પણ OH સમૂહ હોય. આ બંને OH માંથી H નું વિસ્થાપન કોના વડે કરીએ છીએ આપણે? આલ્કાઇલ અથવા એરાઇલ વડે. અને એનાથી જે સંયોજન બને છે એને આપણે શું કહેવાય છે? ઈથર સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે એક રેગ્યુલર વ્યાખ્યા છે. બીજી વ્યાખ્યા જે છે એ ચોપડીની વ્યાખ્યા લઈએ છીએ. એના પહેલા આપણે અહીંયા ઈથરની થોડી માહિતી લઈ લઈએ. ઈથરના પાછા બે પ્રકાર છે મિત્રો. ઈથરના પાછા આપણે બે પ્રકાર લઈ લઈએ. કયા બે પ્રકાર? પહેલો પ્રકાર છે સમમિતીય, જેને કહેવાય સાદા ઈથર. બીજો છે અસમમિતીય, જેને કહેવાય મિશ્ર ઈથર. તો સમમિતીય અને મિશ્ર એટલે શું? તો વિચાર કરો, O ની બંને બાજુ જો આલ્કાઇલ ગ્રુપ જોડાયેલા હોય તો એને સમમિતીય કહેવાય. આ કેવો કહેવાય? સમમિતીય. આ કેવો કહેવાય? સમમિતીય. આ કેવો કહેવાય? અસમમિતીય. આ કેવો કહેવાય? અસમમિતીય. અહીંયા O ની બંને બાજુ આલ્કાઇલ છે માટે સમમિતીય. અહીંયા O ની એક બાજુ આલ્કાઇલ, બીજી બાજુ ફિનાઇલ ગ્રુપ છે માટે અસમમિતીય અથવા મિશ્ર. અહીંયા O ની બંને બાજુ જુદા જુદા કાર્બન વાળા ગ્રુપ જોડાયેલા છે. એક બાજુ આલ્કાઇલ છે, બીજી બાજુ ફિનાઇલ છે, તો એને આપણે અસમમિતીય અથવા મિશ્ર કહેવાય. જો બંને બાજુ સરખા હોય તો શું કહેવાય છે? સમમિતીય. એટલે સમમિતીય, અસમમિતીય, મિશ્ર, સાદા ઈથર કોને કહેવાય? એની એક આ સમજૂતી હતી.
આલ્કોહોલ કોને કહેવાય, ફિનોલ કોને કહેવાય અને ઇથર કોને કહેવાય એના વિશેની આપણે સમજૂતી લીધી. હવે આપણે અહીં આલ્કોહોલ, ફિનોલ અને ઇથરનું વર્ગીકરણ કરીએ છીએ. હવે આપણે વર્ગીકરણ કરીએ છીએ. વર્ગીકરણની અંદર મોનોહાઇડ્રિક, ડાયહાઇડ્રિક, ટ્રાયહાઇડ્રિક અને પોલીહાઇડ્રિક આલ્કોહોલ એટલે શું? આલ્કોહોલનું વર્ગીકરણ એમાં મોનોહાઇડ્રિક, ડાયહાઇડ્રિક, ટ્રાયહાઇડ્રિક અને પોલીહાઇડ્રિક આલ્કોહોલ કોને કહેવાય? મોનો, ડાય, ટ્રાય અને પોલી. તો તમે હેલો આલ્કેનમાં ભણી ગયા હશો, છેલ્લે આવે છે પોલી હેલોજન સંયોજન. તો મોનોહાઇડ્રિક એટલે શું? જે આલ્કોહોલમાં એક જ OH સમૂહ આવેલો હોય. તેને શું કહેવાય? મોનોહાઇડ્રિક આલ્કોહોલ. દાખલા તરીકે આપણે લઈ લઈએ CH3OH, CH3CH2OH, CH3CH2CH2OH. જે આલ્કોહોલમાં ફક્ત એક જ OH સમૂહ આવેલો હોય તેને શું કહે છે? મોનોહાઇડ્રિક આલ્કોહોલ. બીજામાં લઈએ ડાયહાઇડ્રિક આલ્કોહોલ. જે આલ્કોહોલમાં બે OH સમૂહ આવેલા હોય. દાખલા તરીકે જોઈ લઈએ, આપણે એનું નામકરણ પછી પડીશું, ફક્ત એના સૂત્રો CH2OH, 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 CH2CH2OH. તો આને શું કહેવાય છે? આપણે ડાયહાઇડ્રિક આલ્કોહોલ તરીકે ઓળખાય છે. ત્રીજું લઈ લઈએ ટ્રાયહાઇડ્રિક. જે આલ્કોહોલમાં ત્રણ OH સમૂહ આવેલા હોય. આપણે જરા જોઈ લઈએ CH2OH, CHOH, CH2OH. તો આને શું કહેવાય છે? ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલ. મોનોહાઇડ્રિક આલ્કોહોલ અને ત્રણ કરતા વધારે હોય તો પોલી. મોનોની અંદર જો મિથેનોલ છે, ઇથેનોલ છે, પ્રોપેનોલ. ડાયહાઇડ્રિક આલ્કોહોલમાં પહેલું સૂત્ર છે એને કહેવાય ઇથિલિન ગ્લાયકોલ, અથવા એનું IUPAC નામ થાય ઇથેન 1,2 ડાયોલ. નીચેનું સૂત્ર જે છે એને કહેવાય પ્રોપિલિન ગ્લાયકોલ,